હેલો એવરીવન, લાસ્ટ આપણે ગુજરાતી વ્યાકરણ અને લેખનમાં અનુક્રમણિકા અને પ્રશ્ન પેપર વિશે જાણ્યું હતું. હવે આજે આપણે એને વિસ્તારથી જાણીશું. સૌથી પહેલાં જે આવે છે તે છે સમાનાર્થી શબ્દો. જે શબ્દોનો સમાન અર્થ થતો હોય, જેનો એક કરતાં વધારે અર્થ થતા હોય એને સમાનાર્થી શબ્દો કહેવાય છે. બરાબર છે? જુઓ, અહીંયા થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતી આપણી માતૃભાષા છે અને સાથે જ એમાં સમૃદ્ધિ પણ એટલી છે, શબ્દો પણ એટલા છે. જુઓ, અહીંયા એક્ઝામ્પલ્સમાં અહીંયા આપેલા છે. રાત્રિ, રજની, નિશા સમાન અર્થો છે. બરાબર છે? સમાનાર્થી શબ્દો અવશ્ય છે, પરંતુ દરેક વસ્તુના અલગ અલગ મિનિંગ હોય છે. જેમ કે રાત્રિ અને નિશા રાત માટે યુઝ થાય છે. બરાબર છે? પણ રજની છે એ બધી જગ્યાએ વપરાય એવું નથી. જે રાત ચાંદા અને તારાથી ભરપૂર હોય એને રજની કહી શકાય. એવી જ રીતના શ્વેત, ધવલ, ગોરું અને સફેદ આ ચાર સમાનાર્થી શબ્દો છે. પણ હિમાલયની જે સફેદી છે, હિમાલયના બરફની જે છવાયેલા શિખરોની સફેદી છે એને ગોરું વિશેષણ ન આપી શકાય, એને ગોરું કહી શકાય નહીં, એને શ્વેત અથવા ધવલ જ કહી શકાય. બરાબર. એવી જ રીતના સમુદ્ર, સાગર, રત્નાકર અને દરિયા વિશે પણ કહ્યું છે. આ બધા સમાનાર્થી શબ્દો છે, પરંતુ બધા સમુદ્રોને રત્નાકર કહી શકાય નહીં, કારણ કે જેમાંથી રત્નો નીકળતા હોય તે દરિયાને જ રત્નાકર કહી શકાય. એવી જ રીતના ઘર, મકાન, આવાસ, સદન આ બધા સમાનાર્થી શબ્દો તો છે, પરંતુ ઘર એને જ કહેવાય જેમાં કુટુંબના લોકો રહેતા હોય, કુટુંબના સભ્યો રહેતા હોય. જ્યારે મકાન, આવાસ, સદન વગેરે તો ખાલી મકાન હોય, ખાલી હોય એને પણ કહી શકાય છે. ટૂંકમાં આ પ્રકારના શબ્દો અર્ધ સમાનાર્થી શબ્દો કહેવાય છે. હવે હું તમને અહીંયા બીજા કેટલા બધા સમાનાર્થી શબ્દો છે એનો ચાર્ટ આખો છે તમને મોકલું છું. એક જ શબ્દના કેટલા બધા અર્થો થાય છે તમે જોઈ શકો છો. આ થોડાક અઘરા સમાનાર્થી શબ્દો છે જે પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલા છે. આ સમાનાર્થી શબ્દ છે તે પાઠ્યપુસ્તકની કૃતિઓ પર આધારિત છે. આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવ્યા છે. આ જે સમાનાર્થી શબ્દો છે તે પરીક્ષામાં કઈ રીતના પૂછાય છે, પરીક્ષા પત્ર પરિરૂપમાં દર્શાવેલા નમૂના મુજબના સમાનાર્થી પ્રશ્નોત્તર છે. જો તેમાં છે ને આપણને 25મા નંબરનું જુઓ, જેમ કે કાગ આપ્યું છે તો કાગની સામે જે એનું સમાનાર્થી આવતો હોય એની સામે બીજો જે સમાનાર્થી આવતો હોય એ લખવાનો હોય છે. આ પણ એ જ નમૂના પ્રમાણે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે સમાનાર્થી શબ્દ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. કાલે આપણે એના પછીના નેક્સ્ટ ટૉપિક ઉપર માહિતી લઈશું. થેન્ક યુ.